મિત્રો નમસ્કાર। આજે આપણે ફરી પાછા યુટ્યુબના માધ્યમથી મળીએ છીએ। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે બોર્ડ તરફથી નવી પેપર સ્ટાઇલ અમલમાં આવી એને અનુલક્ષીને અહીંયા પ્રકરણ 14 અને 15 એક પ્રકરણ ભૂગોળ વિભાગને લગતું છે અને બીજું અર્થશાસ્ત્ર વિષયને લગતું છે। તો એને લગતા જે માત્ર એક શબ્દોમાં જવાબ આપો અથવા એક બે વાક્યમાં જવાબ આપો આ જે સવાલો બોર્ડમાં પૂછાય છે એને અનુલક્ષીને થોડી આપણે ચર્ચા કરીશું। મિત્રો, આ બે પ્રકરણમાંથી જે સવાલો અહીંયા આપવામાં આવ્યા છે એ વેરી મોસ્ટ એમપી છે। દરેક સવાલો તમે તૈયાર કરજો જેથી કરીને આગામી પ્રિલિમ પરીક્ષા અને બોર્ડની પરીક્ષા બંનેમાં ઉપયોગમાં આવે। ધન્યવાદ। મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। પાઠક મધુસૂદન આ યુટ્યુબ એડ્રેસ છે। તમે લખશો યુટ્યુબ પર સર્ચ કરશો એટલે આ ચેનલ ખુલી જશે। ધન્યવાદ। તમારા મિત્રોને પણ આ બાબત જાણ કરજો। હવે આપણે અહીંયા આપેલ પ્રકરણની એક પછી એક સ્લાઇડ દ્વારા રજૂઆત કરીશું જવાબ સહિત। ધન્યવાદ। નેક્સ્ટ મિત્રો, પ્રકરણ 14 જે છે અહીંયા લખ્યું છે પરિવહન, સંદેશા વ્યવહાર અને વેપાર, એના પ્રશ્નો અહીંયા આપવામાં આવ્યા છે બહુ અગત્યના। એક બે શબ્દોમાં જવાબ આપો, એક બે લીટીમાં જવાબ આપો। હવે એની આપણે શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો અહીં સ્ક્રીન ઉપર આપેલો છે, ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ કયો છે? મિત્રો, એના જવાબમાં લખ્યું છે દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીનો। તો દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીનો જે રેલમાર્ગ છે એ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, ખાસ યાદ રાખજો। ત્યાર પછી કઈ બાબતમાં ભારતીય રેલવે સેવા ઉત્તમ ગણાય? તો અહીં લખ્યું છે સમય, સુરક્ષા અને સુવિધા માટે ભારતીય રેલવે સેવા ઉત્તમ ગણાય છે। દરેક સવાલો મહત્વના છે મિત્રો, ખાસ તૈયાર કરજો। એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મગાવે છે તો આ કયા પ્રકારની વેપાર પ્રણાલી કહી શકાય? બહુ અગત્યનો સવાલ। જવાબમાં આવશે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય, કારણ કે કરાચીથી કોલકાતા, બરોબર, આ જે સ્થળો છે બે સ્થળો એની વચ્ચેનો જે વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર। ત્યાર પછી નેક્સ્ટ ભારતમાં સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ કઈ સંસ્થા દ્વારા થાય છે? જો એકથી ચડિયાતા સવાલો મિત્રો આમાં આપ્યા છે, પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે એવા, તો એના જવાબમાં આવશે સરહદી માર્ગ સંસ્થાન। ત્યાર પછી ભારતનો કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી લાંબો છે? તો એના જવાબમાં આપ્યું છે મિત્રો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44। જો અહીં લખ્યું છે ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ છે। ત્યાર પછી આ જે ધોરીમાર્ગ છે 44 એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 કયા સ્થળોને જોડે છે? આપણે વેરી મોસ્ટ એમપી, જો અહીં લખ્યું છે શ્રીનગરથી કન્યાકુમારીને જોડે છે। ત્યાર પછી ભારતમાં કયો રેલવે માર્ગ એ શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત આપે છે? કોંકણ રેલવે માર્ગ। આમાંથી મોટા ભાગના સવાલો એવા છે કે જે પરીક્ષામાં આવે ને આવે જ, એટલે તમે વારે વારે આ સ્લાઇડ જોજો અને તૈયાર કરજો। ત્યાર પછી નેક્સ્ટ ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો એના જવાબમાં આવશે
કંડલા. ત્યાર પછી ભારતના દરિયા કિનારે મુખ્ય બંદરોની સંખ્યા કેટલી છે? તો એના જવાબમાં આવશે 13. ભારતને લગભગ કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે? તો 7,516 કિલોમીટર લાંબો દરિયા કિનારો આપણને મળ્યો છે. હવે ગુજરાતની વાત કરી છે. જુઓ, આ ભારતની વાત હતી, હવે ગુજરાતની. તો ગુજરાતને આશરે કેટલા કિમી લાંબો દરિયા કિનારો મળેલો છે? તો કે 1600 કિલોમીટર લંબાઈ ધરાવતો દરિયા કિનારો ગુજરાતને મળેલો છે, જ્યારે ભારતને 7,516 કિમી. જાહેર પરીક્ષાઓમાં મિત્રો આ સવાલો પૂછાઈ ગયેલા છે, જે સરકાર દ્વારા જાહેર પરીક્ષાઓ લેવાય છે ને નોકરીઓ માટેની, એમાં આ સવાલો પૂછાઈ ગયેલા છે. આ છેલ્લા જે 2 આપ્યા. ત્યાર પછી નેક્સ્ટ, ગુજરાતમાં 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? તો જવાબમાં આવશે પોરબંદર. 12 માસ ખુલ્લું રહેતું બંદર. બહુ અગત્યનો સવાલ. આ પણ અગત્યનો, ગુજરાતમાં ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? તો એમાં ભાવનગર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર. આ પણ મહત્વનો સવાલ. ત્યાર પછી ભારતની વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? જવાબ લખ્યો છે, જુઓ, મેક ઇન ઇન્ડિયા. ત્યાર પછી દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે? તો ભારતીય રેલવે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડમાં આગળ જઈએ. એક્સપ્રેસ હાઈવેને, મિત્રો અહીંયા હાઈવે શબ્દ સમજો, બીજા કયા નામે ઓળખવામાં આવે છે? અહીંયા જે શબ્દમાં થોડું પેલું રહી ગયું છે સુધારવાનું. એક્સપ્રેસ હાઈવેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે એમ સમજો, દ્રુત ગતિ માર્ગ. ત્યાર પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારની છે. બરોબર. ત્યાર પછી રાજ્ય, તો રાજ્ય ધોરીમાર્ગના નિર્માણ અને નિભાવવાની જવાબદારી કોની છે? તો એ કોની આવશે? રાજ્ય સરકારની. પહેલાના જમાનામાં સંદેશા કેવી રીતે પહોંચાડવામાં આવતા હતા? ઢોલ વગાડીને, ધુમાડા દ્વારા, કબૂતર દ્વારા તથા અન્ય પશુઓ દ્વારા પહેલાના જમાનામાં સંદેશા પહોંચાડવામાં આવતા હતા. છે ને મિત્રો, એક પછી એક મહત્વના સવાલો. નેક્સ્ટ સ્લાઇડ. રાષ્ટ્રીય જળમાર્ગ 4 કઈ નદીનો જળમાર્ગ છે? અહીંયા આપ્યો છે જવાબ, ગોદાવરી અને કૃષ્ણા નદીનો. તો પછી રાષ્ટ્રીય જળમાર્ગ 5 કઈ નદીનો જળમાર્ગ છે? તો બ્રહ્માણી નદીનો. બંને ખાસ યાદ રાખજો. આંતરિક જળમાર્ગ પરિવહન સેવા કયા કયા રાજ્યોમાં વધારે છે? તો ઉત્તર પૂર્વ ભારતના આસામ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં આંતરિક જળમાર્ગ પરિવહન સેવા વધારે છે. ત્યાર પછી ગુજરાતમાં કઈ કઈ મુખ્ય પાઇપલાઇનો છે? તો કલોલથી કોયલી અને સલાયાથી મથુરા. આ યાદ રાખજો ખાસ. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ. એમાં પ્રકરણ બદલાઈ ગયું છે. પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ. હવે એને લગતા અગત્યના સવાલો આપ્યા છે મિત્રો. આમાંથી 2-3 સવાલો પૂછાશે જ. એટલે એ રીતે તૈયાર કરજો. બજાર પદ્ધતિ બીજા કયા નામે ઓળખાય છે? તો બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહે છે. ત્યાર પછી મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ કયા દેશોમાં જોવા મળે છે? તો અહીંયા 2 દેશોના નામ આપ્યા છે, જુઓ, ભારત અને ફ્રાન્સ. આ 2 દેશોમાં એ જોવા મળે છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ વિકાસશીલ અર્થતંત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જો નીચે આપ્યું છે,
735 આ નિશાની ડોલરની છે. $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. ત્યાર પછી નેક્સ્ટ, આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો. જો આર્થિક પ્રવૃત્તિ એટલે શું આમ પૂછે તમને, તો જો અહીં લખ્યું છે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. એટલે કઈ પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ આવક મેળવવા માટે અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવે છે, માટે એને કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. સમાજવાદી પદ્ધતિ કયા દેશોમાં જોવા મળે છે? વેરી મોસ્ટ આઈએમપી, રશિયા અને ચીનમાં. ત્યાર પછી આર્થિક વિકાસ એટલે શું? ઓલું આર્થિક પ્રવૃત્તિ હતી, આ આર્થિક વિકાસ. દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય. જો બરોબર ધ્યાન આપજો, રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય, દેશની માથાદીઠ આવકમાં વધારો થાય, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, તેમજ લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, તેને શું કહેવાય મિત્રો? આર્થિક વિકાસ કહેવાય. બરોબર. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ, વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો જોવા મળે છે? 2% કે તેનાથી વધુ. વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? મોસમી, છુપી અને ઔદ્યોગિક આવી બેરોજગારી જોવા મળે છે. ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે? તો ભારતે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે. બરોબર. ત્યાર પછી વિશ્વના કયા દેશોમાં મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ જોવા મળે છે? તો કે ફ્રાન્સ અને ભારત જેવા દેશોમાં મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ જોવા મળે છે. મિત્રો, દરેક સવાલ મહત્વના, અગત્યના અને પરીક્ષામાં 100% પૂછવાની શક્યતાવાળા છે. એટલે આ સ્લાઇડ અવારનવાર જોશો એટલે તમારો આ વિભાગ પણ તૈયાર થઈ જશે. બરોબર. એટલે ખાસ તૈયારી કરજો. આગળ નેક્સ્ટ, વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ જુઓ કઈ હોય છે? તો ખેતી. જે વિકાસશીલ રાષ્ટ્રો હોય એમાં મોટા ભાગે ખેતી અને પશુપાલન વધારે જોવા મળતા હોય, એટલે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી થઈ. ત્યાર પછી વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ કયું છે? તો કે બેરોજગારી. બેરોજગારી એનું મહત્વનું લક્ષણ છે. નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? વેરી મોસ્ટ આઈએમપી, માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ, આ બધી જે પ્રવૃત્તિ છે ને એનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. પછી આ ખેતી ને પશુપાલન આ બધી પ્રવૃત્તિ છે એનો સમાવેશ તો એ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. બરોબર. તો આપણે 3 ક્ષેત્રોની વાત આવે છે ને, માધ્યમિક, પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. એને લગતો આ સવાલ છે, માધ્યમિક ક્ષેત્ર. શાના કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે? તો શું કામ જીવન ધોરણ નીચું રહે છે? લોકોની માથાદીઠ આવક નીચી હોય એટલે. તો નીચી માથાદીઠ આવકના કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે. મિત્રો, આ બહુ સરસ પાઠ છે. આર્થિક વિકાસ સમજવા જેવો પાઠ છે, જીવનમાં ઉતારવા જેવી છે. આમાં અમુક બાબત આપી છે. તો નેક્સ્ટ, વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? તો કે દ્વિમુખી સ્વરૂપ. દ્વિમુખી સ્વરૂપ વિકાસશીલ દેશોમાં પ્રવર્તે છે. એક બાજુ ખેતી ને એક બાજુ ઉદ્યોગ, આવું જોવા મળે છે. દ્વિમુખી સ્વરૂપ. વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું હોય છે? રૂઢિચુસ્ત અને પછાત હોય છે. રૂઢિચુસ્ત માળખું હોય છે. ત્યાર પછી આર્થિક વિકાસ પછીની અવસ્થા કઈ છે? તો કે આર્થિક વિકાસ પછીની અવસ્થા આર્થિક વૃદ્ધિની છે. વેરી મોસ્ટ આઈએમપી સવાલ. ત્યાર પછી મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય? નિયંત્રિત અર્થતંત્ર. એટલા માટે ભારતે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે. બરોબર, ખ્યાલ આવી ગયો?
ભારત મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ છે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ. દેશની કુલ આવકને શું કહેવામાં આવે છે? વેરી મોસ્ટ આઈએમપી. જવાબ રાષ્ટ્રીય આવક. પછી કઈ પદ્ધતિમાં ગ્રાહકોનું શોષણ થતું નથી? આ પણ અગત્યનો સવાલ. સમાજવાદી પદ્ધતિમાં ગ્રાહકોનું શોષણ થતું નથી. બજાર પદ્ધતિના લાભો અને મર્યાદા, સમાજવાદી પદ્ધતિના લાભો અને મર્યાદા, એને અનુલક્ષીને આ સવાલ આપેલો છે મિત્રો, જે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. બરોબર, એટલે બહુ અગત્યનું છે, ધ્યાન આપીને તૈયાર કરજો. ત્યાર પછી કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે? તો કે બજાર પદ્ધતિમાં. અને કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે, એનાથી વિરોધમાં ચાલતી હોય તો સમાજવાદી પદ્ધતિ. બરોબર, ખ્યાલ આવી ગયો? તો જે મહત્વના સવાલો હતા એ આપણે જોયા. હવે એની પછીની સ્લાઇડ, લાસ્ટ છેલ્લી સ્લાઇડ, અને અહીંયા માત્ર 1-2 વાક્યમાં અથવા તો 1-2 શબ્દોમાં જવાબ આપો એ મુદ્દો અહીંયા પૂરો થઈ છે. 14 અને 15 પ્રકરણમાંથી લીધેલો છે. એટલે એ રીતે તમે એની તૈયારી કરજો. તો આમાં જે સવાલ 2-3 આપ્યા છે એ જોઈએ. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો જુઓ, બજાર પદ્ધતિ. એને બીજું કયું નામ છે એનું? મુક્ત અર્થતંત્ર. પછી બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે? જો અહીં જવાબ લખ્યો છે, ભાવતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. પછી વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એને શું કહે છે? એને કહેવાય આર્થિક વૃદ્ધિ. કયા દેશની વાત થઈ? વિકસિત દેશની. જો અહીં લખ્યું છે, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને આર્થિક વૃદ્ધિ કહે છે. તો મિત્રો, માત્ર 1-2 વાક્યમાં જવાબ આપો અથવા 1-2 શબ્દોમાં ઉત્તર આપો. 1 માર્કના સવાલો પૂછાય છે. એ અહીંયા 14 અને 15માં પ્રકરણના જે મહત્વના હતા એ જવાબ સહિત તમને આમાં આપ્યા છે. બરોબર, અહીંયા સવાલ અને જવાબ બંને સાથે સ્ક્રીન ઉપર દેખાય છે, એટલે આનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમારે તૈયારી પણ અલગ કરી શકો. બરોબર, અહીંયા આ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછી જ્યારે આપણે મળશું ત્યારે નવા મુદ્દા સાથે મળશું. બરોબર છે? એમની અંદર આપણે જે વાત કરવાની છે એ વાત ખરા ખોટા વિધાનો. બરોબર, જે ખરા ખોટા વિધાનો પૂછાય છે એ ખરા ખોટા વિધાનો વિશેની ચર્ચા હવે પછીની સ્લાઇડમાં આપણે કરશું. તો મિત્રો, હજી પણ એકવાર કહું છું કે તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આ માહિતી તમારા મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને આગામી બંને પરીક્ષાઓ, કઈ બંને પરીક્ષાઓ? પ્રિલિમ પરીક્ષા જે આ જાન્યુઆરીથી શરૂ થાય છે, બરોબર, 20 કે 25 એવી કંઈક તારીખ છે, અને બોર્ડની પરીક્ષા છેલ્લે જે ફેબ્રુઆરીમાં શરૂ થાય છે. તો બંને પરીક્ષામાં તમને આ ઉપયોગમાં આવશે. તો ધન્યવાદ. અહીં સુધી આપણે ચર્ચા રાખીએ છીએ. બાકી ખરા ખોટા વિધાનોનો એક આખો મુદ્દો મારે લેવાનો છે, એ આની પછીની સ્લાઇડમાં આપણે તૈયાર કરશું. તો આટલું તમે ખાસ તૈયાર કરશો એવી હું આશા રાખું છું. ધન્યવાદ.